વડોદરામાં દિવ્યાંગ મહિલાઓના સશક્તિકરણ માટે એક અનોખી પહેલ કરવામાં આવી છે। નિઝામપુરા સ્થિત સમાજ સુરક્ષા સંકુલમાં નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર અને હેલ્ધી કેમ્પસ NGOના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મહિલાઓ માટે मॉडलिंग वर्कशॉपનું आयोजन कराયું હતું। मेरी वडोदरा में मॉडलिंग एकेडमी एज ए 9 लाइट मॉडलिंग एकेडमी मैं वडोदरा में पिछले 4 महीने से मेरी एकेडमी से मैं मॉडलिंग सिखाती हूँ और इवेंट्स वगैरह करती हूँ और मॉडलिंग इंडस्ट्री में मुझे 3 से 3.5 साल हो चुके हैं। बट ये पहली बार ऐसा वडोदरा में मौका मिला है मुझे महिलाओं जो दिव्यांग महिलाएं हैं उनको सिखाने का मौका मिला है और भारत सरकार के द्वारा नीला मैम के द्वारा हमें ये आयोजन करने को मिला है ताकि मैं मॉडलिंग इंडस्ट्री के अंदर एक ऐसा इतिहास लिखने जा रही है मैं और मेरी टीम कि ताकि उन्हें सिखा सके कि मॉडलिंग हर किसी के लिए बनी है। मैं अपील करूंगी उन लोगों को जो घर बैठ के ये सोच रहे कि मॉडलिंग हो नहीं सकती है किसी से, तो मैं यही दरखास्त करूंगी कि आइए, आप सभी के लिए मॉडलिंग बनी है, आप मॉडलिंग कर सकते हैं, सीख सकते हैं और सिर्फ आपको अपना आत्मविश्वास की ज़रूरत है। अगर आपका आत्मविश्वास आपके साथ है तो आपका सब कुछ कर सकते हैं और आप आइए, मुझसे ज़रूर मिलिएगा 9 लाइट मॉडलिंग एकेडमी में। વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલા પેન્શનપુરા સ્થિત સમાજ સુરક્ષા સંકુલમાં નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર ફોર ડિફરન્ટલી એબલ્ડ વુમન, શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકાર અને હેલ્ધી કેમ્પસ NGOના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગ મહિલાઓ માટે વિશેષ મોડલિંગ વર્કશોપ યોજાઈ હતી। આ વર્કશોપનો મુખ્ય હેતુ દિવ્યાંગ મહિલાઓમાં આત્મવિશ્વાસ વધારવાનો, તેમની પ્રતિભાને મંચ પૂરું પાડવાનો અને તેમને નવા કૌશલ્યો દ્વારા આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો। વર્કશોપ દરમિયાન ભાગ લેનારી મહિલાઓને મોડલિંગના વિવિધ પાસાઓ, સ્ટેજ પ્રેઝન્સ, વ્યક્તિત્વ વિકાસ અને આત્મવિશ્વાસ સાથે રજૂઆત કરવાની તાલીમ આપવામાં આવી હતી। આયોજકોનું માનવું છે કે આવી પહેલોથી દિવ્યાંગ મહિલાઓને મોડલિંગ સહિત વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાની નવી તકો મળશે અને તેઓ સમાજમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરી શકશે। આજે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે વડોદરા શહેરમાં પેન્શનપુરા ખાતે નેશનલ કેરિયર સર્વિસ સેન્ટર DA મહિલા વડોદરા ખાતે એક દિવ્યાંગ બહેનોને મોડલિંગ શીખવાડવાનું એક સુંદર મજાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। આ એક નવીનતમ પ્રયોગ છે જે વડોદરા ખાતે પ્રથમવાર થઈ રહ્યો છે। દિવ્યાંગ મહિલાઓને સક્ષમ બનાવી અને એમને પગભર કરવાનો અને બહેનો સ્વાવલંબી બને અને મોડેલિંગના ક્ષેત્રે કંઈક પોતાનું વિશેષ અચીવમેન્ટ કરી અને પોતાના જીવનમાં એક ઇન્ડિપેન્ડન્ટ પોતાની આઈડેન્ટિટી બનાવે અને સુંદર મજાની કારકિર્દી આ ક્ષેત્રમાં બનાવે એવી આ વર્કશોપ પાછળની અમારી ભાવના છે।